ચાલો હું શરૂઆત કરું તમને સમજાવવા માટે. બાકી તમારું માનવું છે કે કોઈ વ્યક્તિને સમજાવી ન શકાય જ્યાં સુધી વ્યક્તિ શીખવા માટે ન તૈયાર હોય. તો બધા આપણે તનમંદનથી આ જોઈશું. ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ કે જેમ ભાઈ મેં બધી કરિયાણાની વસ્તુની વાત કરી એવી જ રીતના કદાચ ચાલો હું એક નાનીથી પ્રોડક્ટની વાત કરું કે ભાઈ કોઈ પણ માથાનું તેલ છે, આપણા ઘરે કોઈ માથાનું તેલ ખૂટી જાય તો ભાઈ આપણે ક્યાં લેવા જઈએ? કોઈ વ્યક્તિ મને જવાબ આપી શકે? ભાઈ નોર્મલ દિવસ છે, બધા આપણે કંઈક ને ભાઈ જ્યારે માથાનું તેલ ખૂટી ગયું તો આપણે ક્યાં લેવા જવાના? જી હર્ષદભાઈ, કોઈ આપણે બાજુવાળા રિટેલર શોપ હોય તો ત્યાંથી આપણે પ્રોડક્ટ લેવા જવાના છીએ. ઉદાહરણ તરીકે આપણે બાજુમાં લાલાભાઈની દુકાન હોય, સોરી અહીં કોઈ લાલાભાઈ હોય તો, પણ કદાચ લાલાભાઈની દુકાન હોય, કદાચ કોઈક અશોકભાઈની દુકાન હોય, કોઈક લલ્લુભાઈની દુકાન હોય, એવા આપણી જો કોઈ બાજુની દુકાન હોય ત્યાંથી આપણે એ તેલ લેવા જવાના. બરાબર? હવે એનો એ જ પાછો અમારો પ્રશ્ન આવીને ઉભો રહ્યો, હર્ષદભાઈ એ ભાઈ પ્રોડક્ટ ઘરે બનાવે તો એ વ્યક્તિ પ્રોડક્ટ ક્યાંથી લાવે? એ કોઈક આગળ કોઈક હોલસેલર હોય, આપણે ભાવનગરની વાત કરીએ ને તો તળાવમાં હોલસેલ વેપારી હોય ને તો ત્યાંથી એક સાથે પ્રોડક્ટ લાવતા હોય છે. પછી હોલસેલરથી આગળ આવે છે ડીલર, ડીલરથી આગળ આવે છે જે રાજ્ય લેવલની એજન્સી હોય, અને ત્યારબાદ કંપની આવે છે. મતલબ ઉદાહરણ તરીકે કોઈ તેલ જો ત્યાં 40 રૂપિયાનું બન્યું હોય કંપનીની અંદર તો એજન્સી પાસે આવે, ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુટર પાસે આવે, હોલસેલરવાળા પાસે આવે, પછી આપણી બાજુની જે દુકાન હોય જ્યાંથી આપણે પ્રોડક્ટ લઈએ છીએ ત્યાં આવે. મતલબ બધાના પૈસા લાગવાના? યસ ઓર નો? સમજાણું? એટલે બધાના પૈસા લાગે, કદાચ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા જે કંઈ લાગતા હોય, પણ સાથે સાથે એ લોકોનું 20% કમિશન લાગે. ભાઈ પોતે મોટો જબરો હોલ રોકીને બેઠા હોય, કંઈક ને હું તો ત્યાં સુધી કહી શકું કે ભાઈ મોટા મોટા ગોડાઉન રાખ્યા હોય, ઘણા બધા માણસો રાખ્યા હોય, ટ્રાન્સપોર્ટેશન ચાલતું હોય, કંઈક ને ભાઈ સમય દેતા હોય, ટાઈમ ટુ ટાઈમ પોતાનું ગોડાઉન ખોલતા હોય, ભાઈ એવી રીતના ટૂંકમાં કામ કરતા હોય. પણ એ બધાના પૈસા લાગવાના કે નહીં? ભલે પૈસા લાગે એનો કઈ વાંધો નહીં, 20% પૈસા એ લોકોને લાગે, એ લોકો સમય આપે છે, મહેનત કરે છે, એટલે એ લોકોને પૈસા લાગે, એ વ્યાજબી કહેવાય. પણ બીજી એક પૈસા જે આપણા લાગે છે ને એ એક્સ્ટ્રા લાગે છે, જે ટીવીમાંથી લાગે છે, જેને કહેવાય એડવર્ટાઇઝમેન્ટ. ઉદાહરણ તરીકે મેં જે તેલની વાત કરી ને, જે તમે ઇમેજિન કરો છો મગજમાં, જે તેલ, એ તેલ જ્યારે એડવર્ટાઇઝ આપે ને ત્યારે એનામાં હજી પણ પૈસા વધી જાય છે. એના કારણે કંપની 40 રૂપિયામાં જો કોઈ પ્રોડક્ટ બનાવતી હોય તો આપણી પાસે પહોંચે તો 80 રૂપિયા થઈ જાય છે. સહમત છો ભાઈ બધા? હું તમને મારી વાત કરું, હું એક ગરીબ ઘરનો દીકરો છું. જ્યારે ભાવનગરની અંદર આપણે જઈએ અને 2 થી 3 હજારના શૂઝ જોઈએ ને, શૂઝ, ત્યારે પણ આપણને વિચાર આવે કે ભાઈ શૂઝ લઉં કે ન લઉં, કારણ કે આપણા ઘરમાં જીવન જરૂરિયાતની વસ્તુ આવી જાય. પણ જ્યારે ઈ તે આપણા 50% એક્સ્ટ્રા લઈ, જે સેલિબ્રિટી લોકો છે, જે મેં વચ્ચેના લોકોની વાત કરી, એ બધા લોકો મોજ કરે છે ભાઈ. આજે માર્કેટની જે વિશે મેં વાત કરી તમને, જે ફરતી આપણી પાસે પ્રોડક્ટ આવે ને, એ પ્રોડક્ટ એક ટ્રેડિશનલ માર્કેટથી આપણી વચ્ચે આવે છે, જે ટ્રેડિશનલ માર્કેટ અંગ્રેજોએ ઊભી કરેલી છે આ ભારત દેશને તોડવા માટે. કારણ કે જ્યારે ભારત દેશની અંદર અંગ્રેજો આવ્યા ત્યારે આ દેશને તોડવા માટે એક જ ઓપ્શન એમને મળ્યો, જે આ ટ્રેડિશનલ માર્કેટ હતો. તમે જોઈએ છે નાની અમથી પ્રોડક્ટ હોય ને તો એની અંદર નાના અક્ષરે લખેલું હોય ટ્રેડિશનલ માર્કેટ. એ માર્કેટને તોડવું ખૂબ જ જરૂરી છે સાથીઓ. શું કરવા? કારણ કે એ પ્રોડક્ટ, એ માર્કેટને કારણે શું થાય છે હું તમને કહું. આજે ભેળસેળ જે આપણને જોવા મળે, જે ખાવાના તેલથી લઈને શરૂઆત થાય છે, આજે પ્લાસ્ટિક પણ ચોખાના મળી જાય છે, એ બધી જ જે ભેળસેળ થાય છે એનું એકમાત્ર કારણ છે ટ્રેડિશનલ માર્કેટ. ત્યારબાદ હું તમને કહી શકું બીમારીનો વધારો, આજે સ્વાસ્થ્ય પ્રત્યે લોકો જાગૃત નથી, એના માટે પણ આજે આરસીએમ કામ કરે છે સાથીઓ. આરસીએમે શું કર્યું? જે વચ્ચેના જેટલા લોકો હતા ને બધાને દૂર કરી દીધા અને ડાયરેક્ટ કંપનીથી કસ્ટમર સુધી પ્રોડક્ટ પહોંચાડી દીધી. એક વખત આરસીએમ માટે જોરદાર તાળી થઈ જાય. જે સિસ્ટમને ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ કહેવામાં આવે છે, અને આરસીએમનું ફૂલ ફોર્મ ઘણા બધા લોકોને ખ્યાલ હશે, જેને રાઇટ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ કહેવામાં આવે છે. મતલબ ખરીદી અને વેચાણની સાચી રીત, એ એનું ફૂલ ફોર્મ છે સાથીઓ. એવું આરસીએમ સિસ્ટમ આપણી પાસે એટલું પવિત્ર સિસ્ટમ છે સાથીઓ, જેની અંદર આપણા ઘણા બધા પૈસા વધી શકે એમ છે. હું તમને આરસીએમ સિસ્ટમના ફાયદા તમને થોડા ઘણા વાત કરું તો આ સ્વાસ્થ્ય રક્ષા માટેની પ્રોડક્ટ છે, જે ડેઇલી ઉપયોગી મતલબ જીવન જરૂરિયાતની પ્રોડક્ટ છે, જે ખાલી આપણા સ્વાસ્થ્યને નહીં પણ આપણા પોકેટને પણ પરવડે એવી પ્રોડક્ટ છે આપણી પાસે આજે આરસીએમની. આજે હું તમને કહી શકું કે આરસીએમ એવી સિસ્ટમ છે જે મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે, જે પોતાને, મારી જેવા ઘણા બધા એવા મિત્રો હશે, મારી જેવા બાળકો હશે કે જેમને પોતાના પગભર ઊભા થવા માટે આજે આરસીએમ સિસ્ટમ કામ કરે છે. આવી એક આપણી પાસે સિસ્ટમ છે સાથીઓ કે જે ભાઈ આટલું જે 50% મેં તમને કીધું,
જે વચ્ચેટિયા લોકો અને કંઈક ને જે ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આવે એના 50% પૈસા જે વધે છે એમાંથી 45% જે કસ્ટમરને બેનિફિટ આપે છે આજે એવી ડાયરેક્ટ સેલિંગ જે આરસીએમ આપણી વચ્ચે છે સાથીઓ. તો હું તમને કહી શકું આ સિસ્ટમની અંદર જ્યારે મેં શરૂઆત કરી એમાં આગળ વધતા આજે મેં આ પ્લાન જે મેં તમને બતાવ્યો ને એવી રીતના મેં લોકોને બતાવવાની શરૂ કર્યું અને આજે હું આ સિસ્ટમની અંદર આપણી વચ્ચે આજના મેન મુખ્ય વક્તા કિરણભાઈ વાઘેલા સર પોસિબલ છે તો એક જોરદાર ગાળી થઈ જાય સર માટે. થેન્ક યુ. જે આપણે વાત કરતા હતા ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ વિશે, જ્યારે મેં આ પ્લાન બતાવવાની બધા લોકોને શરૂઆત કરી ત્યારબાદ લોકો મારી સાથે કનેક્ટ થતા ગયા, લોકોના જીવનમાં ફાયદો થતો ગયો, લોકોના એકાઉન્ટમાં પણ ફાયદો થતો ગયો. ત્યારબાદ આજે હું તમને કહી શકું આ સિસ્ટમની અંદર આજે હું સ્ટાર પિન અચીવર છું, જેને ક્રાંતિવીર ટીમની અંદર રોયલ્ટી અચીવર કહેવામાં આવે છે. જી તો હું વધારે સમય નહીં લઉં. આજનો સેમિનાર ખૂબ જ શાનદાર જાનદાર રહેવાનો છે. જો હજી ઘણા બધા લોકો એવી છે ને એનો મોબાઈલ સ્વિચ ઓફ અથવા સાયલેન્ટ નથી કર્યો, તો હજી એક રિક્વેસ્ટ કરીશ પોતાના મોબાઈલને સ્વિચ ઓફ અથવા સાયલેન્ટ કરી દઈએ. ત્યારબાદ હું વધારે સમય ન લેતા આપણી વચ્ચે એક એવો વ્યક્તિ છે કે જે આ ભાવનગરની ધરતી ઉપરથી પોતે સ્ટાર પ્લેટિનમના લેવલ ઉપર છે, જેમનું એનર્જી લેવલ હું તમને વાત કરું લગાતાર તે વ્યક્તિ ફિલ્ડમાં હોય છે. હું એમને જ્યારે પણ મળું કંઈક મારા અંદર પણ એનર્જી આવી જતી હોય છે, જે એક ઇન્સ્પિરેશન છે. આજે ભાવનગરની અંદર જેમની ઘણી બધી એવી મોટી ટીમ છે જે લગાતાર ફિલ્ડમાંની સાથે સાથે આજે લોકોના ઘરે જન સુધી આરસીએમની જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. તો એવા ગ્રેટ લીડર, એવી ગ્રેટ પર્સનાલિટી હું આ તમામ સાથી મિત્રોની જોરદાર તાળીઓ સાથે દીક્ષિત સર જોશીને વેલકમ કરીશ. વેલકમ ઓન ધ સ્ટેજ દીક્ષિત સર. સરસ. એકવાર ઉમેશભાઈ માટે જોરદાર તાળી. કારણ કે પહેલું તો અભિયાન જે છે ને નાની ઉંમરે જવાબદારી વગર સમજાતું જ નથી, અને હજુ એ પોતે એક રીતે જોઈએ ને તો જવાબદાર પણ ન કહી શકાય અને ઉંમર પણ ઘણી નાની છે. પણ જ્યારે જવાબદારી આવે ને ત્યારે ઘણી બધી બાબતોનો આપણને ખ્યાલ આવે કે ખરેખર હવે આવું કંઈક કરવું પડશે, નવું કંઈક વિચાર આવે આવકને લઈને, જવાબદારીને લઈને. તો એમ ફરી એકવાર ઉમેશભાઈ માટે હું તાળીઓ ચાહીશ અને ખૂબ સક્સેસ ટૂંકમાં એ આવનારા સમયમાં થશે ને ત્યારે પણ નાની ઉંમરે જ હશે, બહુ મોટી ઉંમર નહીં હોય, કારણ કે નાની ઉંમરેથી વહેલા શરૂઆત કરી છે. તો થોડોક મારા પરિચયથી જ શરૂઆત કરું. નામ જોશી દીક્ષિત છે, હાલમાં ભાવનગરમાં જ રહેવાનું. આ અભિયાનનો હું 4-4.5 વર્ષનો એક સ્ટુડન્ટ છું, હજુ પણ શીખું છું. અને આ અભિયાનમાં આવતા પહેલાં મેં 12 વર્ષ સ્કૂલમાં જોબ કરી છે પ્રાઇવેટ ધોરણે, અને 9થી લઈ અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મેં અભ્યાસ કરાવ્યો છે. એ કામ પણ પૂરી નિષ્ઠાથી જવાબદારીથી કરતો હતો, અને એટલે જ કદાચ કુદરતે મને જે આ અભિયાન